લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં સગીરા પર દુષ્કર્મનો ગંભીર અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ બે શખ્સોએ સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી તેને ગર્ભવતી બનાવી દીધી હોવાનો આરોપ છે। જ્યારે સગીરાને ગર્ભ રહ્યો ત્યારે આ સમગ્ર ઘટના પરિવારજનોની નજરે આવી હતી। ત્યારબાદ પરિવારજનોએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આરોપી પંકજ પરમાર અને જતીન ઉર્ફે આદેશ ગોહિલને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધવામાં આવેલો છે। આ ગુનામાં હકીકત એવી છે કે મકરપુરા પોલીસ સ્ટેશનના એસએસસી હોસ્પિટલથી એક દર્દી મળેલી, જેમાં ભોગ બનનાર 18 વર્ષથી ઊંચી ઉંમરની છે અને ગર્ભવતી છે। એ બાબતની પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ એસએસસી હોસ્પિટલ પહોંચીને ભોગ બનનારની મહિલા અધિકારી દ્વારા પૂછપરછ કરવામાં આવી અને એ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધવામાં આવેલો છે, જેમાં ભોગ બનનારના જણાવ્યા મુજબ તે એક ટ્રસ્ટમાં નોકરી કરે છે અને એ નોકરી પર રાખનાર બોસ એના દ્વારા એની સાથે અવારનવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવામાં આવેલો અને તેને ગર્ભવતી બનાવવામાં આવેલી છે। એ જે એમના બોસ છે એ પંકજભાઈ રમેશભાઈ પરમાર, તો આ બાબતે કુલ 2 આરોપીઓની મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં ભોગ બનનાર જે જગ્યાએ નોકરી કરે છે એના બોસ પંકજભાઈ રમેશભાઈ પરમાર અને બીજા એમના મિત્ર જતીન ઉર્ફે આદેશ ઈશ્વરભાઈ ગોહિલ, બંને આરોપીઓની મકરપુરા પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ ગુનાની તપાસ ચાલુ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2), 65(1) તથા પોક્સોની કલમ 4, 6, 8 અને 12 મુજબ ગુનો નોંધવામાં આવેલો છે।